ડુંગળી લસણ વગર કંટોલાનું શાક નવી રીતના બનાવવું હોય તો વિડીયો આખો જોજો. બેંગ્લોરમાં ભલે 1000 રૂપિયા કિલો કંટોલા મળે ને તોય મૂકવા નથી થતા, ઉપાડી જ લેવાના થાય છે ચોમાસામાં. તો જો કંટોલા સુધાર નાખ્યા, કડાઈમાં તેલ મૂકી દીધું, એ ગરમ થઈ જાય એટલે એમાં નાખી દઈશું રાઈ, હિંગ અને નાખી દઈશું જીરું. બસ પછી કંઈ નહીં, સીધા નાખી દઈશું કંટોલા. અને કંટોલા નાખી અને પછી એના ઉપર નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણે નમક. એટલે શું, કંટોલા પાણી છોડી દે. એને ઢાંકીને થોડીવાર માટે ચડવા દેશું. અને એ ચડી જાય 25% જેવા એટલે એમાં નાખી દઈશું હળદર, મરચાંની ભૂકી અને ધાણા જીરું પાવડર. અને કરી લઈશું બધાને મિક્સ. અને પછી નાખી દઈશું એમાં અડધો ગ્લાસ દૂધ. દૂધથી શું ટેક્સચર બી સારું આવે અને થોડુંક ક્રીમીનેસ લાગે. બસ આને મિક્સ કરી અને ચડવા દઈશું. અને 80% ચડી જાય એટલે એની ઉપર નાખી દઈશું આપણે શેકેલા શિંગદાણાનો ભૂકો. તો યમી કંટોલાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હાલો બધાય જમવા માટે થઈને.